નમસ્કાર મિત્રો, હું છું આકાશ બ્રહ્મભટ્ટ. ઇન્ડિયન ઇકોનોમી બાય રમેશ સિંઘની સિરીઝને આપણે આગળ વધારીએ છીએ. મિત્રો, આ સિરીઝનું આ ચોથું લેક્ચર છે. જો તમે પ્રથમ 3 લેક્ચર નથી જોયા તો પહેલાં તે જોઈ લેવા વિનંતી. રાષ્ટ્રીય હિસાબને આધારે આધાર વર્ષ વિધિમાં સંશોધન. સેન્ટ્રલ સ્ટેટિસ્ટિક ઓફિસ દ્વારા જાન્યુઆરી 2015માં રાષ્ટ્રીય હિસાબના સંશોધિત આંકડા રજૂ કરવામાં આવ્યા. મિત્રો, 2 પરિવર્તન છે. પ્રથમ છે આધાર વર્ષ 2004-5ના સ્થાને 2011-12 કર્યું અને પ્રત્યેક 5 વર્ષે બધા જ આર્થિક ઘટકોના આધાર વર્ષ પર સંશોધન કરવાની સલાહ આપવામાં આવી. કોના દ્વારા સલાહ અપાઈ? સેન્ટ્રલ સ્ટેટિસ્ટિક ઓફિસ દ્વારા. કયા સમયે? જાન્યુઆરી 2015ના સમયે. સમજો મિત્રો, જાન્યુઆરી 2015ના પહેલાં કયું આધાર વર્ષ હતું? તો 2004-5 હતું. અત્યારે હાલ 2011-12 છે. ક્લિયર છે મિત્રો? મિત્રો, આમાં કોઈ નવી વાત નથી, કારણ કે પહેલાં જ નિર્ણય થઈ ગયો હતો કે પ્રત્યેક 5 વર્ષે રાષ્ટ્રીય આવકમાં બદલાવ કરવામાં આવશે. સમજો હવે, રાષ્ટ્રીય હિસાબની ગણનાની કાર્યપ્રણાલીમાં સંશોધિત કરીને આંતરરાષ્ટ્રીય માપદંડના અનુસાર રાષ્ટ્રીય હિસાબ 2008ના ઉપાયની પૂર્તિ કરવામાં આવી. હવે તમારા મગજમાં એક ક્વેશ્ચન ઉદ્ભવ્યો છે કે બદલવાની જરૂર કેમ પડી? સ્વાભાવિક છે, ઉત્પાદનની તુલના આપણે શાના પર કરીએ છીએ? જીડીપી પર કરીએ છીએ. લેક્ચર 3ની અંદર ડિસ્ક્રિપ્શન આપણે સમજાવ્યું છે. પરંતુ જીડીપી ગુણાત્મક બાબતોની તુલના કરતું નથી, તો તે માટે પણ કંઈક કરવું જરૂરી છે. ઓકે, તો હવે શું કરવાનું છે? આપણા દેશની જે મેજરમેન્ટ પ્રણાલી છે તે અલગ છે, બીજા દેશની પણ અલગ છે. તો તુલના ત્યારે જ થશે કે જ્યારે ઇન્ટરનેશનલ લેવલ ઉપર એક સમાન મેજરમેન્ટ અપનાવવામાં આવે, જેના કારણે યુએન દ્વારા રચિત આંતરરાષ્ટ્રીય માપદંડના અનુસાર એનો ઉપયોગ કરીને આપણે રાષ્ટ્રીય હિસાબો બનાવ્યા છે, અને તે છે રાષ્ટ્રીય હિસાબ 2008. ક્લિયર? ઓકે, આગળ જોઈએ. હવે વર્તમાનમાં વિકાસને બજાર મૂલ્ય પર જીડીપી દ્વારા માપવામાં આવે છે. ક્લિયર? માર્કેટ પ્રાઇસ ઉપર જીડીપી દ્વારા માપવામાં આવે છે પર્ટિક્યુલર વિકાસને. સમજો મિત્રો, હવે ફોર એક્ઝામ્પલ કરંટ યરની આપણે વાત કરીએ તો 2020-21 ચાલે છે. માર્ચ 2021માં પૂરું થશે ફિનાન્શિયલ યર. પર્ટિક્યુલર આ સમયગાળા દરમિયાન 100 માર્કર પેનનું પ્રોડક્શન થાય છે અને એની કોસ્ટ પડે છે પર માર્કર પેન 10 રૂપિયા. ટોટલ પ્રોડક્શન કોસ્ટ કેટલી થઈ મિત્રો? 1000 રૂપિયા. સમજો, આ કરંટ યર પ્રાઇસ આવી. કરંટ યર પ્રાઇસ. ક્લિયર? હવે આપણે આધાર વર્ષ સાથે સરખાવવાનું છે. આધાર વર્ષ છે 2011-12. અત્યારે હાલ આપણે 100 માર્કર પેનનું પ્રોડક્શન કર્યું છે, તો ઓબ્વિયસલી 100 માર્કર પેન સાથે જ આપણે સરખાઈશું. પરંતુ એ ટાઈમે 5 રૂપિયા તેની કોસ્ટ હતી, તો 500 રૂપિયા આવે છે. ક્લિયર? ટોટલ થાય છે પ્રોડક્શન કોસ્ટ આધાર વર્ષની 500 રૂપિયા. સમજો મિત્રો, આપણે શું કર્યું? કરંટ યરમાં જે પ્રોડક્શન થયું એના જોડે પર્ટિક્યુલર હાલની કોસ્ટ પ્રાઇસ સાથે આપણે મલ્ટીપ્લાય કર્યું અને આધાર વર્ષની અંદર તે જ પ્રોડક્શન સાથે એ ટાઈમની કોસ્ટ પ્રાઇસ સાથે આપણે કેલ્ક્યુલેશન કર્યું. ઇન શોર્ટ, જો આધાર વર્ષમાં વધારે પ્રોડક્શન થયું હોત, 100ની જગ્યાએ 500 થયું હોત, છતાં પણ આપણે સરખામણી જ્યારે કરીએ પર્ટિક્યુલર કરંટ યર સાથે, તો આપણે કરંટ યરમાં જેટલું પ્રોડક્શન થયું હોય, અત્યારે 100 થયું છે, તો આધાર વર્ષમાં પણ આપણે 100 જ લેવાનું. ક્લિયર છે? ઓકે, આગળ જોઈએ. હવે જેથી તેના પછી જીડીપીના રૂપમાં સંદર્ભિત કરવામાં આવશે, જેમ કે આંતરરાષ્ટ્રીય સ્તર પર પ્રચલનમાં છે, ઇન્ટરનેશનલ લેવલે જે પ્રચલનમાં છે તેના રિલેટેડ વાત કરવામાં આવી છે, જેનાથી પૂર્વ વિકાસને સ્થિર મૂલ્યો પર ફેક્ટર કોસ્ટ પર જીડીપીમાં વૃદ્ધિની દૃષ્ટિથી માપવામાં આવે છે. મિત્રો, ફેક્ટર કોસ્ટ રિલેટેડ પણ લેક્ચર 3માં તમને ડિસ્ક્રિપ્શન મળી જશે. મૂળ કિંમતો પર જીવીએ. જીવીએ મીન્સ ગ્રોસ વેલ્યુ એડેડ. ઓકે, જીવીએ શોધવા માટે આપણે શું કરીશું? આ પર્ટિક્યુલર જે જીવીએ છે એ એક કંપની કે એક ફર્મ માટે કેવી રીતે શોધવો તેની આપણે ચર્ચા કરી રહ્યા છીએ. સમજો. સીઈ મીન્સ
કમ્પન્સેશન ઓફ એમ્પ્લોઈઝ, કંપની કે ફર્મની અંદર જે કર્મચારીઓ કામ કરતા હશે તો ઓબ્વિયસલી એમને પેમેન્ટ મળતું હશે, એ પેમેન્ટ અહીંયા લખવામાં આવશે. પ્લસ ઓએસ, ઓએસ મીન્સ ઓપરેશનલ સરપ્લસ, ઓપરેશનલ સરપ્લસ ઓબ્લિક એમઆઈ, એમઆઈ મીન્સ મિક્સ્ડ ઇન્કમ. ઓકે, મિક્સ્ડ ઇન્કમ. હવે સમજો, અહીંયા ઓબ્લિક ચિહ્ન છે, ઓપરેશનલ સરપ્લસની એમાઉન્ટ આવશે અથવા મિક્સ્ડ ઇન્કમની એમાઉન્ટ આવશે. હવે તમને એવો પ્રશ્ન ઉદ્ભવે કે ઓપરેશનલ સરપ્લસ ક્યારે લેવું અને મિક્સ્ડ ઇન્કમ ક્યારે લેવી. જોઈએ, મિસ્ટર એક્સ, સમજો, મિસ્ટર એક્સ એક ફર્મ ચલાવે છે, પોતાની કંપની છે, બરાબર, પ્રોપ્રાઇટર તરીકે કામ કરે છે અને પોતાનો પર્સનલ ઇન્કમ ટેક્સ ભરે છે. ક્લિયર? સામે બીજી વાત કરીએ તો ટાટા કંપની છે, પ્રાઇવેટ કંપની. ક્લિયર? પબ્લિક કંપની તરીકે કામ કરે છે. કેવી રીતે? શેર માર્કેટની અંદર લિસ્ટિંગ છે, બરાબર, કોર્પોરેટ ફર્મ તરીકે કાર્ય કરે છે, સાથે સાથે પોતાનો કોર્પોરેટ ટેક્સ અલગ ભરે છે. પર્ટિક્યુલર કંપનીની વાત કરું છું કે જે કોર્પોરેટ ટેક્સ અલગ ભરે છે. હવે શેર બજારમાં લિસ્ટિંગ હોવાને કારણે જે કંઈ માણસો શેર ધરાવતા હશે, બરાબર, એમની ઇન્કમમાંથી તે પોતાનો આઈટી રિટર્ન ફાઇલ અલગ કરે છે. સમજો ક્યાંથી ક્યાં જાય છે. ક્લિયર? શેર હોલ્ડરો આઈટી રિટર્ન ફાઇલ અલગ કરે છે, કંપની કોર્પોરેટ ટેક્સ અલગ ભરે છે. બીજી વસ્તુ, ટાટા કંપનીનું જે સંચાલન કરે છે રતન ટાટા, એ સંચાલનના અનુસંધાનમાં તેમને કંપની તરફથી સેલરી મળે છે અને આ સેલરીમાંથી રતન ટાટા પોતાનું આઈટી રિટર્ન અલગ ભરે છે. સમજી ગયા હું શું કહેવા માગું છું? તો આ રીતે અલગ અલગ વસ્તુઓ એક જ કંપનીની અંદર કામ કરવામાં આવતું હોય, એનો મતલબ શું થયો કે માલિકી અને કંપની એમનું સેપરેટ એન્ટાઇટી છે, બરાબર, માલિકી અને કંપનીનું સેપરેટ એન્ટાઇટી છે. તો આવી જે કંપનીઓ હશે એ આવશે ઓપરેશનલ સરપ્લસમાં, બરાબર. અને જે મેં અગાઉ વાત કરી, મિસ્ટર એ ફર્મ ચલાવે છે, પ્રોપ્રાઇટરશિપ ધરાવે છે, પોતાનું આઈટી રિટર્ન ભરે છે, એમની ઇન્કમ આવશે, એ હેડ આવશે મિક્સ્ડ ઇન્કમનું, મિક્સ્ડ ઇન્કમનું. ક્લિયર મિત્રો? ઓએસ ક્યારે આવશે અને એમઆઈ ક્યારે આવશે તે ક્લિયર થઈ ગયું. હવે આપણે આગળ વધીએ. સીએફસી, સીએફસી મીન્સ વોટ? સીએફસી મીન્સ કન્ઝપ્શન ઓન ફિક્સ્ડ કેપિટલ. ક્લિયર? હવે સમજો, કન્ઝપ્શન ઓન ફિક્સ્ડ કેપિટલ આપણે કોને કહીશું? ફોર એક્ઝામ્પલ, આપણી કંપનીની અંદર એસી લગાવવામાં આવ્યું છે, તેની કોસ્ટ છે 30,000 રૂપિયા અને તેનું એસ્ટિમેટ લાઈફ છે 6 યર, બરાબર, 6 વર્ષનું એનું અંદાજિત આયુષ્ય છે એસીનું. ફોર એક્ઝામ્પલ તરીકે 1 વર્ષની એની કિંમત કેટલી થઈ મિત્રો? 5,000 રૂપિયા, બરાબર. તો 5,000 રૂપિયા જે આવ્યા એને આપણે કહીશું કન્ઝપ્શન ઓન ફિક્સ્ડ કોસ્ટ. ક્લિયર? ઓકે, આગળ જઈએ હવે. પ્લસ પ્રોડક્શન ટેક્સ. પ્રોડક્શન ટેક્સ મીન્સ વોટ? સમજો, પર્ટિક્યુલર કંપની, પર્ટિક્યુલર ફર્મ પોતાનું કંઈ પણ કાર્ય કરવા માટે સરકાર જોડેથી જમીન ભાડા પટ્ટા ઉપર લેશે, બરાબર. તો એનું ભાડું 2,000 રૂપિયા આવે છે. ફોર એક્ઝામ્પલ 20,000 રૂપિયા આવે છે, ચલો, બરાબર. હવે આ કંપની જે કામ માટે લીધું છે તે પ્રોડક્શન કરે ના કરે, બરાબર, એનાથી કંઈ ફરક પડતો નથી ગવર્મેન્ટને. એને તો જસ્ટ 20,000 રૂપિયા ટાઈમ ટુ ટાઈમ મળી રહેવા જોઈએ. ઇન શોર્ટ આ ફિક્સ્ડ ઇન્કમ થઈ ગઈ. ફોર એક્ઝામ્પલ આપણે ખેતી માટે લીધી હોય તો આ જગ્યા ઉપર જે જમીન લીધી છે, 1 ક્વિન્ટલનું ઉત્પાદન કરીએ, 2 ક્વિન્ટલ કરીએ, 3, 4, 5, વોટેવર ગમે તેટલા ક્વિન્ટલનું ઉત્પાદન કરીએ, પરંતુ આની અંદર કોઈ પણ વેરિએશન આવવાનું નથી. અથવા કંઈ પણ ઉત્પાદન ના કરીએ અને બંજર તરીકે મૂકી રાખીએ છતાં પણ આ એમાઉન્ટ આપણે ભરવી પડશે. તો આને કહીશું આપણે પ્રોડક્શન ટેક્સ. બીજી રીતે આને સમજીએ, કોચિંગ ક્લાસીસનું આપણે રજિસ્ટ્રેશન કરાવીએ છીએ 5,000 રૂપિયા. ક્લિયર?
તો પછી આપણે પર્ટિક્યુલર 50 સ્ટુડન્ટ આવે, 100 સ્ટુડન્ટ આવે કે 5000 સ્ટુડન્ટ આવે કે કોચિંગ ક્લાસીસ કરી આપણે સ્ટાર્ટ જ ના કરીએ છતાં પણ રજિસ્ટ્રેશનના 5000 રૂપિયા તો આપણે ભરી દીધેલા છે. ક્લિયર? તો આ બધા જે ખર્ચાઓ આવે તેને આપણે કહીશું પ્રોડક્શન ટેક્સ. હવે આગળ જોઈએ પ્રોડક્શન સબસિડી. પ્રોડક્શન સબસિડી શું છે સમજો મિત્રો. ગવર્મેન્ટ દ્વારા ગેસ સિલિન્ડરનું કારખાનું બનાવવા માટે ખૂબ જ સસ્તામાં જમીન આપી દેવામાં આવી. ઇન શોર્ટ માર્કેટ વેલ્યુ જે જમીનની થતી હતી, પરંતુ સામૂહિક કાર્યને વિચારીને, સામૂહિક લોકોનું ભલું થાય છે એ રીતે વિચારીને ગવર્મેન્ટે સસ્તામાં લેન્ડ આપી દીધી. તો જે વચ્ચેની ગેપ રહી માર્કેટ વેલ્યુ અને એકચ્યુઅલ એમાઉન્ટ જે પ્રોવાઈડ કરી, જેટલામાં આપી એની જે ગેપ રહી એને આપણે કહીશું પ્રોડક્શન સબસિડી. ક્લિયર છે મિત્રો? આ રીતે આપણે મૂળ કિંમતો ઉપર GVA શોધી શકીશું. આ રીતે ક્લિયર? સમજો મિત્રો, આપણે મૂળ કિંમતોની વાત કરી છે અને GVA વિશે વાત કરી છે. ક્લિયર? ઓકે, આગળ જોઈએ હવે GDP. GDP ઇઝ ઇક્વલ ટુ દરેક મૂળ કિંમતો પર GVA. દરેક મૂળ કિંમતો પર GVA મીન્સ વોટ? આપણે આ જે શોધી GVA એ છે પર્ટિક્યુલર એક કંપની એક ફર્મની. ક્લિયર? હવે આ વાત કરે છે દરેક મૂળ કિંમતો પર GVA મીન્સ ભારતની અંદર જેટલી પણ કંપનીઓ, જેટલી પણ ફર્મો છે એ દરેકનો GVA આ રીતે શોધીને એનું ટોટલ કરવાનું અને જે એમાઉન્ટ આવે એ એમાઉન્ટને અહીંયા મૂકવાની છે. ક્લિયર છે? એના માટે એક સાઇન પણ છે, હું તમને બતાવું. આ રીતે સાઇન છે મિત્રો. આને કહેવાય છે સબસ્યુમ્ડ. ક્લિયર? સબસ્યુમ્ડ યાદ રાખજો. પેપરની અંદર, એક્ઝામની અંદર દરેક મૂળ કિંમતો પર GVA નહીં પણ આપેલું હોય, જસ્ટ આ સાઇન આપેલી હશે તો આપણને ખ્યાલ આવી જવો જોઈએ કે આ સાઇન શું બતાવે છે. તો સબસ્યુમ્ડ મીન્સ આખા ભારતની કંપનીઓ અને ફર્મોનું ટોટલ GVA આવું લખેલું હશે મિત્રો. જુઓ, સબસ્યુમ્ડ GVA. તો આપણે સમજી લેવાનું કે આખા ભારતની વાત કરવામાં આવી છે. ક્લિયર? એની અંદર પ્રોડક્ટ ટેક્સ ઉમેરવાનું અને પ્રોડક્ટ સબસિડી બાદ કરવાની, ત્યારે આપણને મળશે GDP. હવે મિત્રો તમને એવું થતું હશે કે અગાઉ આપણે વાત કરી પ્રોડક્શન ટેક્સ અને પ્રોડક્શન સબસિડીની, તો હવે આ પ્રોડક્ટ ટેક્સ અને પ્રોડક્ટ સબસિડી શું છે તે પણ આપણે સમજી લઈએ. પ્રોડક્ટ ટેક્સ મીન્સ પર્ટિક્યુલર એક પ્રોડક્ટ ઉપર લાગુ થશે. ક્લિયર? અને એ વેરિએશન જેમ જેમ પ્રોડક્ટ વધતી જશે એમ ટેક્સની અંદર એ પર્ટિક્યુલર પ્રોડક્ટ ઉપર લાગતો જશે. ફોર એક્ઝામ્પલ 100 માર્કર પેનનું આપણે પ્રોડક્શન કર્યું. ક્લિયર? હવે આ પ્રોડક્શન ઉપર 10% લેખે ટેક્સ લાગ્યો, ટોટલ એમાઉન્ટ થઈ 110. ક્લિયર? તો આ જે 10% ટેક્સ લાગ્યો એ પર્ટિક્યુલર પ્રોડક્ટ ઉપર લાગ્યો છે, પર્ટિક્યુલર માર્કર પેન ઉપર લાગ્યો છે. ઇન શોર્ટ જેટલી પણ માર્કર પેનનું આપણે પ્રોડક્શન કરીશું તે રીતે ટેક્સ વધતો જશે. બરાબર? એક ફિક્સ ટેક્સ છે નહીં. પ્રોડક્શન ટેક્સમાં કેવું હતું, તમે ઉત્પાદન કરો ના કરો કે ગમે તેટલું કરો, જે પણ એમાઉન્ટ તમારે ચૂકવવાની છે એ ફિક્સ છે. જ્યારે પ્રોડક્ટમાં કેવું થશે, જેટલું તમે ઉત્પાદન કરશો પરંતુ જ્યાં સુધી માલ ગોડાઉનમાં છે ત્યાં સુધી ટેક્સ લાગશે નહીં. જેવો એ માર્કેટમાં તમે વેચવા બહાર કાઢશો તરત ટેક્સ એપ્લિકેબલ થશે, જેટલી બી પ્રોડક્ટ તમે વેચવા માંગતા હશો તેટલી. ક્લિયર છે? ઓકે, હવે આગળ જોઈએ પ્રોડક્શન સબસિડી. આનું ઉદાહરણ એકદમ સરળ છે, તમને ખ્યાલ જ છે. 700 રૂપિયાનો બાટલો આવે છે, LPG સિલિન્ડર આવે છે. ક્લિયર? આની અંદર 200 રૂપિયા રિફંડ આવે છે અથવા 150 રૂપિયા રિફંડ આવે છે ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર દ્વારા તમારા સેવિંગ એકાઉન્ટમાં. ક્લિયર? તો આ જે રકમ આવે છે 200 કે 150 તેને આપણે કહીશું પ્રોડક્શન સબસિડી, પ્રોડક્ટ સબસિડી. ક્લિયર? પ્રોડક્ટ સબસિડી. ઓકે, આગળ જોઈએ FC પર GVA. FC મીન્સ ફેક્ટરી કોસ્ટ. ફેક્ટરી કોસ્ટ ઉપર GVA શોધવું હોય તો આ બે કઈ આપણે GVA પહેલાં કઈ રીતે શોધ્યું? મૂળ કિંમતો ઉપર શોધ્યું. પછી આપણે GDP જોયું, GDPની અંદર GVA ઉમેરીને પ્રોડક્ટ ટેક્સ ઉમેરીને પ્રોડક્ટ સબસિડી બાદ કરી દીધી એટલે આપણે GDP મળી ગયો. હવે આપણે GVA શોધવો છે પરંતુ ફેક્ટરી કોસ્ટ ઉપર શોધવો છે, તો તે માટે શું કરીશું? સિમ્પલ, મૂળ કિંમતો પર GVA
જે પર્ટિક્યુલર આપણે જીવીએ શોધ્યો એની અંદરથી પ્રોડક્ટ ટેક્સ બાદ કરવાનો અને પ્રોડક્ટ સબસિડી ઉમેરવાનો. ક્લિયર? આમાં ઊંધું કરવાનું છે જ્યારે આપણે ફેક્ટરી કોસ્ટ ઉપર જીવીએ શોધીએ છીએ ત્યારે. ઓકે, ક્લિયર? સમજજો. આ બાબત ઉપરથી શું નિષ્કર્ષ નીકળે છે મિત્રો? જીડીપીની અંદર પ્રોડક્ટ ટેક્સ સામેલ છે અને પ્રોડક્શન ટેક્સ પણ સામેલ છે. જુઓ મિત્રો, પ્રોડક્શન ટેક્સ, પ્રોડક્ટ ટેક્સ. ક્લિયર? જીવીએની અંદર પ્રોડક્શન ટેક્સ આવે છે એટલે ઓલરેડી આની અંદર કેલ્ક્યુલેટ થઈ જવાનું, અને જીડીપીની અંદર પ્રોડક્ટ ટેક્સ આવે છે. ઇન શોર્ટ, આ બંને ટેક્સો જીડીપીની અંદર સામેલ છે અને બંને સબસિડી બાદ થાય છે. સબસિડી જીડીપીમાં આવતી નથી, ટેક્સ આવે છે. ક્લિયર મિત્રો? ઓકે. હવે આપણે એક બીજું, આ આપણે ચર્ચા કરી અર્થશાસ્ત્રના બેઝ ઉપર, અને આ રીતે જ આપણે યાદ રાખવાનું છે, પરંતુ સમજવાનું સરળ આને બનાવી દઈએ, લાંબા ટાઈમ સુધી કેવી રીતે યાદ રહે એ આપણે સમજી લઈએ. ચલો, ફોર એક્ઝામ્પલ, એક ચેર છે, એક ખુરશી છે, બરાબર. 3000 રૂપિયાનું એનું ઇનપુટ લાયા આપણે, રો મટીરિયલ, બરાબર. સ્ટીલ ગણાવો, રેક્ઝિન ગણો આપણે, બરાબર. સમજો મિત્રો, 3000 રૂપિયાની આપણે જે ચેર લાયા એમાં સ્ટીલ, રેક્ઝિન, ફેવિકોલ, આ દરેક વસ્તુ આવી ગયું. આને કહીશું આપણે રો મટીરિયલ ઇનપુટ, બરાબર. હવે આના ઉપર પ્રોસેસ કરીશું આપણે ત્યારે ચેર બનશે. એમને એમ તો બની જવાની નથી, રો મટીરિયલ લાવી મૂકી દીધું એટલે. તો સમજો આના ઉપર પ્રોસેસ કર્યા પછી ફાઇનલ પ્રોડક્ટ બની 5000 રૂપિયાની ચેર. આને આપણે શું કહીશું? તો ગ્રોસ વેલ્યુ આઉટપુટ. ગ્રોસ વેલ્યુ આઉટપુટ. ક્લિયર? 5000 જે એમાઉન્ટ આવી તે ગ્રોસ વેલ્યુ આઉટપુટ. જે ઇનપુટ હતું 3000 એના ઉપર જે આપણે પ્રોસેસ કરી અને જે એમાઉન્ટ આવી ગ્રોસ વેલ્યુ આઉટપુટ, એકચ્યુઅલ જે પ્રોડક્ટ આવી એ પ્રોડક્ટની અંદરથી આપણે ઇનપુટ બાદ કરી દઈશું, અને જે વધારાની વચ્ચે પ્રોસેસ કરી તે જ છે આપણું જીવીએ. સમજાય છે મિત્રો? ઓકે, સમજો. 5000 રૂપિયાની પ્રોડક્ટ તૈયાર થઈ ગઈ. ઇનપુટ કેટલાનું હતું? 3000 રૂપિયાનું. આ જે 2000ની ગેપ આવી, આ 2000ની ગેપ જ છે જીવીએ. સમજો, ગ્રોસ વેલ્યુ એડેડ. રો મટીરિયલની ઉપર જે વસ્તુ તમે એડ કરો છો, જે એડ થાય છે એ અમાઉન્ટ જ શોધવાની છે. સમજાય છે મિત્રો? જે પ્રોસેસિંગ છે, શું થાય? 3000 ઉપર મશીનરી હોય, માનવ સંસાધન હોય, જે આખી પ્રોસેસ હોય, આ દરેક પ્રોસેસની એમાઉન્ટ જ શોધવાની છે. તે જ છે જીવીએ. ક્લિયર? ગ્રોસ વેલ્યુ એડેડ. આ સિમ્પલ શબ્દોમાં. મિત્રો, અહીંયા રમેશ સિંઘનું પ્રથમ ચેપ્ટર પૂરું થાય છે. સેકન્ડ ચેપ્ટર નવા વિડીયો સાથે આપણે શરૂ કરીશું. કીપ વોચિંગ આકાશ બ્રહ્મભટ્ટ યુટ્યુબ ચેનલ. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ.